હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજ તો મહેમાન છે સવારમાં કેટલા બધા. જો અહીંયા કાકી છે મારા, સૌથી નાના, કામે લાગી ગયા. મેરેજમાં ગયા હતા ને પછી આમ બધા સગાવાલાને ઘરે ચક્કર મારીને હવે આવ્યા છે અહીંયા સવારમાં. જે જય શ્રી કૃષ્ણ. બેગ ને બધું હજી પડ્યું છે અહીંયા. અને નાસ્તો બને છે, રોટલી બનાવે છે કાકી, ચા બનેલી નહીં. ગુડ મોર્નિંગ. હવે પાર્ટી ચેન્જ થઈ ગઈ નાસ્તો કરવામાં. દેરાણી જેઠાણી એક ઘટે છે આમાં. એક કાકી લગ્નમાં નહોતા આવ્યા એટલે વિડીયો ચાલુ કરીને એટલે ત્રણેય મૂંગા થઈ જાય. નહીં તો વારો ન આવવા દેતા હોય કોઈનો, બોલવામાં વારો ન આવવા દે. આપણે એમ કહીને મારે ચાલુ કરવું છે, બંધ થાવ તોય ન થાય. જેવો હાથમાં ખાલી કેમેરો ચાલુ જ કરી દેવાનો, ઓટોમેટિક બંધ થઈ જાય. અમારે મીટિંગ લાગી ગઈ છે અહીંયા. નાસ્તો કરીને બધા બેસી ગયા. શાકભાજી ભંડાર ખુલ્લું અમારે. શાકભાજીની ક્વોલિટી થઈ છે. પાલક ને દૂધી ને ભીંડો ને રીંગણા ચોરી ને કિસોડા. ફઈની વાડીનું છે, ભરૂચનું શાકભાજી, નર્મદા પાણીનું. મસ્ત દૂધપાક બનાવ્યો છે આંટીએ. અને ગરમ ગરમ પૂરી બને છે. અહીંયા છે પાપડ. અને બાકી અહીંયા બેઠા બેઠા કાકી પૂરી વળે છે. એક કાકી પૂરી તળે છે અને બને છે સલાડ સિંગનું. આઈ રે આ સવારના કાકી અહીંયા બેઠા છે. આ કાકી બધું એક પછી એક કામ કરે. ઓલા કાકી કિચનમાં છે, મારા મમ્મી હતા ચોકડીમાં. હવે ત્રણેય કે હવે તમે નવરા કરો, થારી વાત છે. આમાં હું રોકાવ કામ કરવા, તું અહીંયા કામ રસોઈ એને બનાવી દીધી કે હવે જમો. પણ એ બધા એને ટાઈમ ન જતો હોય તો એ પછી કે લાય અમે કઈક કરી, અમારે બેઠા બેઠા શું કરવું. તો મેં ના હું બીજું કામ કરતી હોય. તો હવે જમવાનું અહીં રેડી થઈ ગયું છે અને ફટાફટ જમવાનું દઈ દે. જો હું પીરસતી હોય પછી આવા કામ હું કરતી હોય ને. 4 વાગી ગયા છે અને રેસ્ટ તો કાંઈ નથી કર્યો. બધા વાતો કરે છે ને હવે પાછા થેલા પેક થવા માંડ્યા છે ને હું બનાવું છું ચા બધા માટે. મહેમાન તો જેવા આવ્યા ભાઈગા, પણ એમ નહીં, હાવ 3-4 કલાક માટે જ આવવાનું હોય. 3-4 કલાક કઈ નહીં, 1, 2, 3, 4, 8 કલાક જેવું છે. આ તો 12 કલાકે નો રોકાણા. મહેમાન કઈ હાવ 12 કલાક જ રોકાય. હવે જાય છે દીદીના ઘરે બધા. ખુશીબેન હોમવર્ક કરે છે. આવજો બધાય. તેડવાય અત્યારથી લગ્નમાં. પિયુષ જાય છે દીદીની ઘરે મૂકવા બધાને. આવજો, હાલ આવજો. સીધ જાય છે ભાઈ. ઓ ભાઈ પાણી પીતો જા. તારા હોમવર્ક થઈ ગયું? બધું દેખાડ્યું. હોમવર્ક ચેક કરીને એટલે ના થયું હોય. હમણાં હું જોઈ લઈશ બેગમાં. એ બધું જ ભલે ને આપણે જોઈ લેજે તું તારે. હાલ આવજો. પાણીની બોટલ સાથે લઈને જાવ. દીદી ભરતી હું આવીશ. બરાબર વાત સાંજના 6 વાગી ગયા છે અને મારું ચાલતું હતું એડિટિંગનું કામ. જસ્ટ પૈતું છે અને અમારે જવાનું હતું દીદીની ઘરે, પણ કેન્સલ કર્યું હતું કારણ કે મારે કામ હતું. એટલે
પણ હવે પાછો એનો રિટર્ન 2 થી 3 વાર કોલ આવી ગયો છે એટલે ફરજિયાત જવું પડશે. મમ્મી પપ્પા કાકી કાકા બધા ત્યાં ગયા છે અને દીપ અહીંયા છે પણ દીપે અત્યારે બહાર ગયો છે પણ અહીં ત્યાં આવી જશે અને ઊંઘ પર ખુશી અમે ત્રણેય જાય છે અને પિયુષ આવશે ડાયરેક્ટ શોપથી. ચાલો લેટ્સ ગો. ભૂખ લાગી ગઈ નહીં અરે મમ્મી ચોકલેટ નહીં પ્લીઝ. ચોકલેટ લે મારી ચોકલેટ વધી એટલે ખાઈશું મારી બર્થડે ની. વરવાનો છે ને વર્ષની અંદર કેટલી વખત બર્થડે આવે છે ને એનું કાંઈ નક્કી જ નથી એમ. જ્યારે ત્યારે એને બર્થડે મારું નહીં દેવાનું. ગમે એનો બર્થડે હોય ને તો એનો સાથે બર્થડે હોય જ. વર્ષમાં 12 વખત ટોટલ પરવાનો બર્થડે આવતો હોય છે. ક્યારેક તો મહિનામાં 4 વખત યાર. ખુશીબેન રેડી થઈ ગયા છે અને બસ હવે નીકળી છીએ અહીંયાથી. જલ્દી ચાલો બેન. જસ્ટ તો પતતું જ નથી કે શું કરવું. યસ ફાઇનલી વી આર ઓવર હિયર. પાછી બંધ થઈ ગઈ. બંધ કર્યા વગરની બંધ. યસ. હાય ભાવ માસી. દીદીની ઘરે આવી ગયા છીએ અને અત્યારે ચાલે છે ટીવીમાં અમારો વ્લોગ જોવાય છે અહીંયા બેઠા બેઠા. મસ્ત એક લીધી યાર મળી ગઈ પણ નો લીધી. પર્વ અત્યારે લઈને આવ્યો છે કાર. બીજી કઈ ગઈ હતી બરો? માસાએ ગિફ્ટ લઈ લીધી દીધી. પછી ઓલી લંબોર્ગિની હતી. તો તાર પાસે નો મસ્ટેંગ. આયા કે દોરે. આ અત્યારે જેટલી બી ગાડી લે છે ને હવે ઈ મોટો થાય ને એનું ગેરેજ બનાવવાનો છે. ગેરેજ કે લે હે કોર્વેટ હે ભાઈ. એ બધી લેવાનો છે ઈ. લઈશ ને મમ્મી તો ગેરેજ નું કહે છે ગેરેજ થોડુંક બનાવે લે ગેરેજ મીન્સ કે રાખવાનું ગેરેજ, ગાડી રાખવાનું. ઓલું નહીં. ઓલું ગેરેજ હું તમે પરોધારી કાર તો એકદમ મસ્ત છે. હું મસ્ત છું, મારી ગાડી ન હોય વાહ. જલ્દી ત્યારે આમાં કઈ નવીન નથી આ તો પડી જ છે તારી પાસે નથી આ તો એમ ન ખોલો લે આ તો આમ બહારથી ખુલે અને આ ગાડી નાખી ને તો અવાજ ન આવે હવે. આ નવીન હે હોય એલા તો ખાલી કલર જોતા એવું લાગતું હતું તું તો ઈ થોડાક દી માં એવડું તો કાઢી જ નાખીશ. મને ઈ પાકે ખબર. તે કામનું હે ભાઈ ઈ ટેક તો અવાજ ન આવે. આવ્યો પણ તોય અને પાછળની બેટી આ કેટલા દિવસ હાલશે? એક મહિનો સોરી ભૂલથી બોલાઈ ગઈ. 3 દિવસમાં પતી જાય. આમાં ઓલું તને કીધું મેં તારી ગાડી મેટલ ની હોય ને તારી પાસે આવે આઈ હું કર નાખ. તું સાફ કર પણ ગંધારું આખું ગંધાઈ કરે ને. હા અમારું ની બસ હું મારીશ ને બસ અલગ રાખ અસ્તર કરે નહીં આવી એવું ગંધારું હોય છે કાકી આપણે એમ ઘરે નહીં જઈ પછી સીધો એમ કે તમારે ઘરે નહીં આવો તો મારે કૂતરું નથી લેવું એમ ઈ તમારા કાકુ 10 વાગ્યાનો આવીશ તે તું લઈ જ લઈશ. ઉપાધિ કઈ ના અમારે કઈ નથી લઈ જતું. બસ તારે કહું એક ને બે લેજો ભેગા માથા પી દેજો. તમે પેલા 5 નું કીધું તું 5 લઈશ. બે લેજો 5 નો લે બે લેજો. તમેરા ન હોય ઓડામો ઘર એક પાછું બીજું ઘર લઈ દેજે બસ તો ઘર લેવું જોઈએ તારે કૂતરા માટે. યજત તું શું કેસ? પર ખુશીને ડોગી લેવાય કે ના લેવાય? ચેક નો લેવ છે તું કે. નો લેવાય. જો આ બાકી તો બધા એના જ પડી. ઈ એક બાકી હતો. અમને હાઈકોર્ટ આયા બેઠું છે એટલે ન લ્યો તમે. કાઈ નહીં તારા ઘરમાં જઈને આવ ઘાવ કરે તો કેમ કરો? મટકા બોલીએ કે નો કાઈ કરે. અમારે આવું ઘરે આવવું હોય તો શું કરવું બસ તારી ઘરે હાલ તમે અહીંયા આવવાનું દીદીની ઘરે અમે આજે ડિનર કરવા માટે આવ્યા છીએ અને આ બેન અહીંયા બેહાડી રાખ્યા છે. બેન તમે ક્યારે જમાડવાના છો? તમારા ઘરવાળાની રાહ જોઈ છે ઈ આવે એટલે જમાડી દઈએ હમણાં આજે લઈ જવાના છે બેન અર્બન ડેકમાં. એટલે ત્યાં અલગ અલગ જાતની બધી વેરાયટી હોય ને એટલે બધા ફૂડ મિક્સ મળતું હોય એટલે હાલે. બાકી પપ્પાને ચાઇનીઝ ને પંજાબી ને એવું બહુ ભાવતું નથી. કાકાને ઈ નો હાલે, એને ઈ કાંઈ નો હાલે એટલે પછી જે મિક્સ વાળું હોય ને હાલે ત્યાં લઈ જઈ. બધાયને હાલે. એટલે બધાય હાલે, બધાય મજા આવે. પાણીપુરી ને ઢોકળા ને પંજાબી ને ચાઇનીઝ ને સ્વીટ ને બધાય ટેસ્ટ મળી જાય ને છેલ્લે આઈસ્ક્રીમ મળી જાય. ઢોસા મળી જાય. હા ઈ ઢોસાય ચાલુ, સાઉથ ઇન્ડિયન ચાલુ થઈ ગયું એટલે મજા આવે છે ને એ જમવાની. તો પિયુષનો વેઇટ કરી છે, હમણાં આવી જશે. 9 વાગી ગયા છે અને હવે બધાને ભૂખ લાગી છે અને કાકા બેઠા બેઠા ચોલા ખાઈ જો. આ ખાઈને મને નીંદર આવે હા અહીંયા.
હવે એને ભૂખ લાગી હવે ભૂખ લાગી છે એમ નહીં આનો કે 9 વાગ્યાનો ટાઈમ થઈ ગયો અને આ છે ને મૂળો ને કાકડી ને ટમેટા ભીંડા ખાવા જેને જેને ભૂખ લાગે ને એ રસોડામાં આટો મારી આવે ને કંઈક ને કંઈક ખાઈ આવે અને કાકાને તો ફૂલ નીંદર આવે જ છે 2 વખત તો આમ ઝોલા ખાઈ લીધા ને હું આટલું બકબક કરતી હોય ને તો નીંદર આવવી જ ન જોઈએ તમને કોઈને પાણીપુરી ચાલુ થાય ને આઈસ્ક્રીમ પૂરું થાય ના છેલ્લે તો આ બધાય તો પપ્પા પાછું પાણીપુરીથી જ પૂરું કરે પેલા જાય ત્યારે પાણીપુરી ખાવા જાય ને પાછા નીકળે ને ત્યાં છેલ્લે પાણીપુરી એમાં ખાય હું નથી જાતી તું હોય જાય એક તો એક ખાસ જ ખોટું બોલમાં પહોંચી ગયા છે ને અહીંયા બાજુમાં મેરેજ હોલ છે અને ફટાકડા ફૂટે છે તે છે એવું કહે છે કે આપણે અહીંયા થોડાક સાફા વાફા બાંધી ગયા જાય તો હાલે એવું છે 3 ઇડિયટ્સ ની જેમ કરવાનું આમિર ખાન ચલો 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 એન્ટ્રી કરીને ડાયરેક્ટ આવે છે પાણીપુરીનું કાઉન્ટર તો અહીંયા પાણીપુરી ખાવાની છે તમારે પાણીપુરી ખાવાની છો એક તો ચાખવી જ પડશે સૂપ પીવાય છે સૂપ હવે ચાઇનીઝ ની મોજ મસ્ત ચાઇનીઝ ખાઈ હો બધાય પહેલી વાર ચાઇનીઝ ખાધું કા ખાટીયા ઢોકળા આ શું છે ચીલી પોટેટો ચાઇનીઝ ભેળ કોને કોને ભાવી બહુ ભાવી વેજ ફ્રાઈડ રાઈસ છે મેક્સિકન ડીશ છે અહીંયા બધી મને તો મેક્સિકન ફૂડ નથી ભાવતું બેકરી આઈટમ છે બધી ત્યાં હે થેન્ક યુ અહીંયા બહુ બધી વેરાયટી છે મમરાની ભેળ મકાઈ મસાલા સિંગ ચણા ચિપ્સ પાસ્તાની બહુ બધી વેરાયટી છે કાકી પહેલી વાર પાસ્તા ટ્રાય કરે છે બધાય ટ્રાય કરી લી બધાય આ બેન ચણાની ભેળ ખાય છે અલગ અલગ નાસ્તામાં મજા આવી ને પ્લેટ તો મેં લીધી નથી બધાયની પ્લેટમાંથી થોડુંક ટ્રાય કરી લઈ છીએ કયો ટેસ્ટ સારો છે તે બ્લુબેરી લીધું તો ખાલી કોલ્ડ ડ્રિંક્સનું લીધું છે વાવા અને બાકી બધાની પ્લેટમાંથી થોડું કારણ કે એક હાથે આ કેમેરો પકડ્યો હોય ને એક સાથે પ્લેટ પોસિબલ નથી આ બધામાંથી થોડું નાસ્તો કરી મસ્ત પંજાબી ડીશ
કે કુલચા છે, 2 સબ્જી છે, જાંબુ છે, એક સ્વીટ છે, આ એક સ્વીટ છે, 3 સ્વીટ થઈ ગઈ. કેમ જાંબુનો ટેસ્ટ એકદમ જોરદાર છે, ગરમ ગરમ જાંબુ. હજી તેને ચાલુ નથી કર્યું જમવાનું, ટાણે જમી લેવાય ને, પણ અત્યાર સુધી મોબાઈલમાં મતતી હતી. મતતી નથી, કામ કરતી ચાલે. હા સૌથી વધારે ભાવ્યું હોય ને અહીંયા આવો ને, અહીંયા પિયુષને તો બેલ દેખાય એટલે વગાડ્યા જ રાખે. મંદિરમાં જાય ને તો વગાડ્યા જ રાખે. મજા બહુ મોટો હોય ને એમાં તો કેટલો મસ્ત અવાજ આવે. જમીન આવી ગયા છે હવે બહાર. કેવું લાગ્યું? મજા આવી? બહુ મજા આવી. કાકીને બહુ મજા આવી ગઈ. ચાલો, ડિનર છે 299 પ્લસ જીએસટી અને 250 લંચ પ્લસ જીએસટી. 80 પ્લસ વેરાયટી છે, બધી લખી છે. પરવાને ગેમ રમવી છે. યજત ને ખુશી ભાઈ પરવો સાથે આવ્યા છે. મારે આવડ્યા રમવી અલ્ટ્રા ફાયર પાવર. પરવો તારી સ્પીડ કેમ નથી ગાડીની ચલાવવાની? સ્પીડ તો 200 ઉપર હાલો ઉભા હવે. ખુશીબેન વેઇટિંગમાં છે. તારે ગનવાડી રમવાની છે. સૌથી પહેલા તો દીદીની ઘરે જવું પડશે. ત્યાં મારી સ્કૂટી છે એટલે ઠંડી લાગે. બાય 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 બાય. તો ચલીએ. અને જમીન આવીને મીટિંગ થઈ ગઈ અમારી. હવે જઈ છીએ ઘરે. પરવાના આવે છે બહુ ઊંઘ એટલે. અરે અહીંયા તારું બોક્સમાં કોકો ચાલી દે. ગાડી પાછી લઈ કે મારી બર્થડે માં આવજો. બાઈક કે બાઈક લેવું, બાઈક અહીંથી અહીં કે આવજો આવજો. લાઈવ પર જય શ્રી કૃષ્ણ. મોટા બેન આવજો આવજો. નાના બે કરવા લો. બાય બાય. આવજો. ઊંઘ આવી બોલો ને ઊંઘ આવી. ગાડીમાં તને ઉંદેરો કાઢજો, તું જે કહી રહી હવે. આજનો દિવસ તો એકદમ મસ્ત ગયો. મમ્મી ને પપ્પા ને કાકી ને કાકા સાથે દિવસ ટાઈમ સ્પેન્ડ થયો, બહુ મજા આવી. ઓવરઓલ આજનો દિવસ એકદમ મસ્ત ગયો મારો તો. આઈ હોપ સો આજનો તમને વિડીયો મારો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. મળશું જલ્દીથી મસ્ત એક નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. બાય બાય, જય શ્રી કૃષ્ણ.